પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે। જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળશે। વિવાદને શાંત પાડવા માટે રણનીતિ ઘડવામાં આવશે। રાજકીય બાદ હવે ધાર્મિક સંતના શરણે જઈ શકે છે રૂપાલા। ગાદીથળ ગાયત્રી ધામ આશ્રમ લાલબાપુના આશીર્વાદ મેળવી શકે છે। લાલબાપુ સમક્ષ રૂપાલા માફી માંગે તેવી પણ સંભાવનાઓ છે। સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું ત્યારબાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ફરિયાદો પણ નોંધવામાં આવી રહી છે અને હવે એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે। જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં હવે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે। શું સમગ્ર વિગતો હાલ મળી રહી છે? મામલો આખરે શાંત કેવી રીતે પાડવા માટે આવશે? શું રણનીતિ ઘડવામાં આવી રહી છે હાલ? પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના મહત્વની બેઠક મળવા જઈ રહી છે। સમાજના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો છે તે ક્ષત્રિય સમાજના ફેરા થવા જઈ રહ્યા છે। પરંતુ આ વિવાદ કરવાનું નામ છે તે ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યું। ત્યારે હવે સમાધાનના જે ભાગરૂપે હવે જે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા અત્યારે સંતનું ચરણ લેવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજના જે સંત છે લાલબાપુ, જે ગધેતળ આશ્રમના લાલબાપુ છે તેમના સ્થાને તેઓ દેવ દર્શને જઈ શકે છે, તેમની માફી માંગી શકે છે અને ત્યાં વિવાદનો અંત છે તે લાવી શકે છે। આ સમગ્ર બાબતને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ આના ઉપર કોઈ જે શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે। તેને લાલબાપુ આ સમગ્ર બાબતને લઈને જે સંત જે લાલબાપુ છે તે આ જે મામલો છે તે પૂર્ણ કરશે કે કેમ? ક્ષત્રિય સમાજનું જે ટિપ્પણી ભર્યું નિવેદન આપ્યું હતું રૂપાલાએ, તેમને લઈને જે જયરાજસિંહની અધ્યક્ષતામાં સમાધાન યોજાવા જઈ રહ્યું છે, પરંતુ તે સમાધાન ક્યાંક ન થાય તો તેઓ સંત ચરણમાં જઈ શકે છે, લાલબાપુ ગધેતળ આશ્રમે જઈ શકે છે અને ત્યાં પરસોત્તમ રૂપાલા ત્યાં જઈને માફી માંગી શકે છે। એટલે આજે જે અંત લાવવા માટે હવે ક્યાંક રાજનેતાના બદલે તેઓ સંતનું ચરણ છે તે પકડી શકે છે। જી બિલકુલ શનિ, પરંતુ જે એક બાજુ લાગી રહ્યું છે કે લાલબાપુ સમક્ષ રૂપાલા માફી માંગે તો આ સમગ્ર મુદ્દો છે તે શાંત થશે ખરો? કારણ કે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે ક્ષત્રિય સમાજમાં એક બાજુ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને હવે ક્ષત્રિય સમાજ જયારે પુતળા દહનનો કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે પણ તે લોકોના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે તો આગેવાનો પણ લાલગુમ થયા છે। આખરે આ વિવાદ વકરી જ રહ્યો છે, શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। જેટની વાત કરવામાં આવે તો જે લાલબાપુના શરણે તેઓ જવાની વાત છે તે કરી રહ્યા છે, પરંતુ આ હજુ સુધી કોઈ કન્ફર્મેશન સામે આવ્યું નથી કે તેઓ ક્યારે જવાના છે, ક્યારે મળવાના છે, કોના થકી મળવાના છે, કારણ કે હજુ સુધી આ જે ઉડતી વાત છે તે બજારમાં આવી રહી છે। પરંતુ બિલકુલ શનિ, આજને અટકાવવા માંગીશ। અત્યારે તો આપણી સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ઇન્દ્રસિંહ રાણા પ્રમુખ જોડાઈ ગયા છે। ઇન્દ્રસિંહભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સમગ્ર મામલો છે તે સામે આવ્યો, પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું, ક્ષત્રિય સમાજમાં રોષ અને હવે જે પ્રકારે આ મહત્વપૂર્ણ સમાચાર, જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જે બેઠક યોજાવાની છે અને હવે લાલબાપુના આશીર્વાદ લેવા માટે પહોંચશે તેવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। શું કહેશો આ સમગ્ર મામલાને લઈને? લાલબાપુ તો અમારા પૂજનીય છે, સંત મહાત્મા છે, ક્ષત્રિય છે, બધું સમજે છે લાલબાપુ, પણ એમને થોડીક સંવેદના તો હશે જ ને। બરાબર, બાપુ છે આજે નથી અને કદાચ બધા વડીલો મળશે નો ડાઉટ, પણ આમાં જે નીતિ જે નક્કી થઈ છે આખી, જે એમાં આજે અત્યારે જાહેર નામ થયા એ પણ મુખ્યત્વે લગભગ બધા રાજકીય માણસોના નામ જાહેર થયા છે, પણ જે અત્યારે આક્રોશ વ્યાપી રહ્યો છે જે તે સંગઠનોના બધા નેતાઓ થઈ રહ્યા છે, એમનો એક પણ નેતાનું આમાં કે હજી સંગઠનમાં સમાધાન માટે કે એ રીતે કે ચર્ચા વિચારણા ચાલતી નથી। કારણ કે કાલે સંકલન સમિતિની અમારી જે એક બેઠક થઈ એમાં સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આવું બધું થશે, બનાવવામાં આવશે, ઘણું બધું થશે, પણ એમાં હવે એક આગેવાનો એક કમિટી પણ બનાવેલી છે। એ કમિટીમાં બધા અમારે શું રજૂ કરવાનું છે, કેવી રીતે આ પગલે આગળ વધવાનું છે, એ બધી વાતચીત થયેલી જ છે। એટલે એ આગેવાનો જે નિર્ણય લેશે એ પ્રમાણે જે લગભગ આ ચોક્કસ આમાં આપણે નિર્ણય પર આવશું। બાકી ઠીક છે, ગધેતર બાપુ આશીર્વાદ આપશે અને એ સંગઠનના આગેવાનો બધા વિચારવાનું છે આગળ શું કરવું શું ન કરવું। બિલકુલ ઇન્દ્રસિંહજી, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। કરો